હેલો ફ્રેન્ડ્સ, હું છું ડૉક્ટર ભાવિન ડાવરા, ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ એન્ડ હિપેટોલોજિસ્ટ. નવેમ્બરના લાસ્ટ વીકમાં આપણે જીઆરડી અવેરનેસ વીક તરીકે સેલિબ્રેટ કરીએ છીએ. તો આ વિષયમાં આપણે થોડી ચર્ચા કરીશું. જીઆરડી એટલે કે ગેસ્ટ્રોએસોફેજિયલ રિફ્લક્સ ડિસીઝ, અને આપણે સાધારણ ભાષામાં ગેસ એસિડિટીની તકલીફ તરીકે જાણતા હોઈએ છીએ. એના મુખ્ય લક્ષણો એ હોય છે કે ખાટા ઓડકારો આવવા, ઘસરકા આવવા, છાતીમાં બળતરા થવી, જમ્યા પછી અમુક વાર પ્રોપર ઉલટી ન થવી પણ ખાધેલા પદાર્થો મોઢા સુધી કોળિયામાં પાછા આવી જવા, આ મુખ્ય લક્ષણો હોય છે. આ સિવાયના લક્ષણોમાં અમુક પેશન્ટને કોળિયો ગળવામાં તકલીફ હોય છે. જમ્યા પછી ગળામાં કાંઈ ફસાઈ ગયેલું હોય એવું કન્ટિન્યુઅસ ફિલિંગ, જેને કે આપણે ગ્લોબસ સેન્સેશન કહેતા હોય છે, એ છે. અથવા તો કોરી ખાંસી આવી, જેમાં કફ ન નીકળે પણ ઉધરસ આવ્યા રાખે, એ તકલીફ. તો આ જીઆરડીના મુખ્ય લક્ષણો છે. આમ જીઆરડીના કારણોમાં આપણે જોઈએ તો ઘણા ખરા આપણા લાઇફસ્ટાઇલના રિલેટેડ કારણો હોય છે, અને અમુક પ્રોપર કારણો મેકેનિકલ રીઝન્સ હોય છે, જેમ કે હાયટસ હર્નિયા, કે અન્નનળી અને જઠરની વચ્ચેનો વાલ્વ નબળો થઈ જવો, અથવા જઠરનો અમુક ભાગ જે છે છાતીમાં ઉપર ખેંચાઈ જવો. એ સિવાયના કારણોમાં મેદસ્વીપણું એટલે કે વજન વધારે હોવું, અથવા તો ખાવા પીવાનો ટાઈમિંગ રેગ્યુલર ન હોવું, ખાવામાં અમુક વસ્તુઓ એવી જે આપણે કોમનલી યુઝ કરતા હોઈએ, જેમ કે ચોકલેટ્સ, કોફી, સિટ્રસ ફ્રૂટ્સ એટલે કે ખાટા જે ફ્રૂટ્સ હોય છે એ ફ્રૂટ્સ, એ સિવાય વધારે ફ્રાઈડ અને ઓઇલી ફેટ કન્ટેન્ટ વધારે હોય એવા પદાર્થો જમવા, આ બધા એના મુખ્ય કારણો હોય છે. એટલે જો આપણે આ કારણોથી અવેર હોઈએ તો આપણે મેક્સિમમ પેશન્ટ્સને લાઇફસ્ટાઇલ ચેન્જીસ કરવાથી જ આમાં ઘણી ખરી રાહત થઈ જતી હોય છે. જેમ કે આ જે પદાર્થો આપણે ડિસ્કસ કર્યા એ ફૂડ્સ આપણે એવોઇડ કરીએ. જમતી વખતે જમવામાં એકદમ ફૂલ પેટ કરીને ન જમીએ. જમ્યા પછી થોડો ટાઈમ વોક કરીએ, ઇમિડિયેટલી લાઈ ડાઉન ન કરે પેશન્ટ, એટલે કે ઇમિડિયેટલી સૂઈ ન જવાય. અને રાત્રે સૂતા સમયે આપણે જે માથાનો ભાગ છે એટલે હેડ એન્ડ છે એ થોડો એલિવેટ કરીએ. આપણે કાં તો બેડ ઉપર લઈ લઈએ અથવા તો એક ઓશિકાની જગ્યાએ બે ઓશિકાનો પ્રયોગ કરીએ. આ પ્રિકોશન્સ, એ સિવાય અમુક મેડિસિન્સ, આનાથી મેક્સિમમ પેશન્ટ્સને ઇમ્પ્રુવમેન્ટ થતું હોય છે. લાઇફસ્ટાઇલ ચેન્જીસ અને મેડિકેશન્સ પછી બી ઇમ્પ્રુવમેન્ટ ન થાય, એમને એન્ડોસ્કોપી અથવા તો પીએચ મેનોમેટ્રી જેવા ફર્ધર ટેસ્ટની જરૂર હોય છે. બટ ધી ડિઝીઝ ઇઝ વેરી મચ ક્યોરેબલ, અને મોસ્ટ ઓફ ધ પેશન્ટ્સને લાઇફસ્ટાઇલ અને મેડિસિન્સથી ઇમ્પ્રુવમેન્ટ થઈ જતું હોય છે.